હેલો બચ્ચો, ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ. 6.0 by 10 to 24 CO ના અણુમાં ઓક્સિજનના ગ્રામ અણુની સંખ્યા દર્શાવો. તો ગ્રામ અણુની સંખ્યાને આપણે બીજી રીતે શું કહી શકીએ એને આપણે? ગ્રામ અણુની સંખ્યા આપણે કીધું છે અહીંયા આપણને. એને આપણે કહી શકીએ મોલ. શું કહેવાનું છે? મોલ કહેવાનું છે. અલગ રીતે એને કહીએ તો ગ્રામ અણુ, ને બીજી રીતે કહીએ તો મોલ. પણ વસ્તુ એ જો ને ગ્રામ અણુ મતલબ ઓની ઓક્સિજનના અણુના મોલ કીધા છે. ઓના અણુના મોલ છે. એ આપણે મેળવવાનું. પરમાણુના મોલ નથી કીધા આપણને. કે અહીંયા ઓક્સિજન પરમાણુ એક જ છે એમ કહી શકીએ, પણ આપણે અણુના મોલ કીધા છે. એટલે જે મળે એના બે વડે ભાંગવું પડશે આપણે. જો એક O2 હોય એમાં કેટલા બે પરમાણુ હોય, તો આપણે અણુ કીધા હોય તો કેટલા થાય? એક જ અણુ થાય ને. પરમાણુ કેટલા છે? આપણે એમ કહીએ તો પરમાણુ કેટલા છે? પરમાણુ 2 છે. પરમાણુ 2 છે અને બે વડે ભાંગશું તો અણુ મળશે આપણને એક અણુ. એ જ રીતે અણુના મોલ કીધા એટલે પરમાણુના જે મોલ મળે એના બે વડે ભાંગવું એટલે અણુના મોલ મળશે આપણને. તો હવે આપણે જાણીએ છીએ કે 6.02 10⁻23 CO હોય તો કહી શકીએ કે આ કેટલા મોલ હોય એમાં? અણુ જ કહી દઈએ આપણે. ઓના અણુના મોલ એમ કહી શકીએ. ઓના અણુના મોલ. તો ઓક્સિજન જે છે એ 1 મોલ છે. પરમાણુ 1 મોલ છે. આપણે અણુ કીધું હોય તો આપણે બે વડે ભાંગવું પડે એને. પહેલા કીધું એમ કે અણુના મોલ જોતા હોય તો બે વડે આપણે ભાંગવું પડે. આ તો પરમાણુના મોલ છે તો એને બે વડે ભાંગશું એટલે 0.5 થઈ જશે. હવે આપણને કેટલા આપ્યા છે? 6.02 10⁻24. ત્યારે કેટલા થશે? છેદમાં 6.02 10⁻23 આ બંને કેન્સલ આઉટ થઈ જશે. આપણને મળશે 0.5. 23 ઉપર જાય 24 - 23 એટલે 10 થશે. આપણને મળશે 5 ગ્રામ અણુ. આ રીતે આપણો જવાબ મળશે. એટલે આટલા મોલ અણુ છે એની અંદર. સીઓમાં કેટલા મોલ અણુ છે? 5 ગ્રામ અણુ છે, મતલબ 5 મોલ અણુ છે એમ કહી શકીએ. અને જે કાંઈ કહીએ આપણે, બટ આપણે ગ્રામ અણુ એટલા માટે એટલે જ રાખ્યું છે કે થોડુંક કન્ફ્યુઝન ન થાય. એટલે ગ્રામ અણુ એક બનાવેલું છે શબ્દ, થોડું કન્ફ્યુઝન ન થાય. એવું બોલવું કે 5 મોલ અણુ છે એમ, એવું એના બોલવા કરતાં 5 ગ્રામ અણુ બોલીએ વધારે સારું છે. એટલે 2 આપણો અહીંયા માત્ર સાચો જવાબ રહેશે. થેન્ક યુ.